જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર મિત્રો. હું તમને મારું ઘર બતાવું. અમે આવ્યા છીએ ત્યારે લીલિયા અમારું ઘર છે. તો અહીંયા અમે રહેતા નથી, પણ અમે જો અત્યારે આવ્યા છીએ લીલિયા. અને મારા મમ્મી પપ્પા રહે છે ક્રાકસ, તે પણ આવ્યા છે મને મદદ કરાવવા માટે. જો અહીંયા રહેતા ન હોય ને એટલે ઘરની હાલત આવી થાય. જા વાવાઝોડું હતું એટલે જો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે, તોય મારા મમ્મી પપ્પા કામે લાગી ગયા છે. બાપુજી રેવા દો ને તડકાનું, બાપુજી રેવા દો, હાંજક ના કરશું, રેવા દો, ટાઢો પર થઈ જાય ને તે. જો અમારા બા છે, હું લેતી આવીશું રસ્તામાંથી સેવડીનો રસ. અસલ કામવાળા લાગુ છું. અમારા ભાડિયા ભાઈ જો બાને કે રસ પી લો કે. બાપુજી જો ખેતી કરતા હોય ને મહેનત કરતા હોય ને એને તડકો ન લાગે. જો અમારું ઘર તમને બતાવું. જો કેસરિયો દાદા કે તો નિત્યમ દાદા પંખો ચાલુ કરીને એ રસ પી લો પેલા. લે ઓલા ડોવરમાં છે દાદા. અમે અહીંયા રહેતા નથી, પણ બધી વ્યવસ્થા અહીંયા છે. ક્યારેક આવ્યા હોય તો બધી વસ્તુ રાખીએ છીએ. જો નાળિયેરમાં પાણી પણ સરસ મીઠું થાય છે. જ્યારે આવીએ ત્યારે એકાદું ઉતારીએ. હવે 4 વધ્યા છે, 1 લૂમ થઈ હતી. કેટલા વરસ થશે તોય. હા ગુલાબ જો બહુ જ ગુલાબ આવે છે, પણ આ કટિંગ ન થાય ને, જે આ બધા ફૂલ ઉગડે ને એટલે આને બધાને કાપી નાખવા પડે તો મસ્ત પાછા ફૂલ ખીલે. અને તોય સરસ ફીટ્યું છે. જો હવે આ બધાનું સરસ કટિંગ થઈ જશે અને સરસ સાફ સફાઈ થઈ જશે ને પછી હું પાછો વિડીયો બનાવીશ. ને સિકુડીમાં એટલા સિકુ આવ્યા હતા ને તે સિકુડી આખી નમી ગઈ હતી, તમે જોઈ રહ્યા છો. જો આ બધા પાકી નીચે ફરી ગયા. જો કીધું તું અમે જેને ખાવા હોય એ ઉતારી જાજો. અને અમુક તો ઝાડવે પાકી ગયેલા જો હજી દેખાય છે. અને હજી પણ ઘણા બધા શીકું છે આમાં. એટલે જેવું છે જેને હોય અને ખાવા ન હોય. અમારે કોઈ ખાતું નથી શીકું, તો અમારા ઘર બહુ શીકું છે. જો આ બધા છે ને ઝાડવે પાકી ગયા. જો શીકું જો આમ અડીએ ને ત્યાં હાથમાં આવે. હો એ આવું કેટલા બધા શીકું પાકી ગયા, કોઈને મોઢે ન ગયા. પક્ષીઓ આવે પણ પક્ષીઓ કેટલાક ખાય બિચારા. આવ્યા હતા એટલા શીકું, પાને શીકું આવ્યા હતા. હવે સિઝન પૂરી થઈ ગઈ તોય હજી તમને દેખાય છે શીકું છે. શીકું આ બાજુ નાગરવેલ છે. અને જો અહીંયા છે ને પાણીનું કુંડું મૂકતી ગઈ હતી, આ બધું ખરાબ થઈ ગયું છે. પાણી ભર્યું રહે એટલે હવે આ બધું વિસળીને સાફ કરી નાખશું. અને અહીંયા છે ને અમારે સવારમાં પાણી આવે એટલે અધૂરો બધા વાલ ખોલતી ગઈ હતી. બધી ખામણે વાલ મૂકેલા છે એટલે પાણી એમને ઝાડવાને મળ્યા કરે. અને આ સિકુડી છે ને આખી નમી ગઈ, તે કેરો હોત ને તૂટી ગયો. જો લે મજા આવે છે ને તેને. તે મોઢામાં શું નાખ્યું બતાય મને. મોઢામાં શું નાખ્યું ત્યાં શું છે બા? અરે આ કાકરો નો ખાને કાઢ. ભાણિયા ભાઈ નાખ્યો કાકરો મોઢામાં. અરે હજી એક કઢાવું જ ત્યાં બીજો. હાલ આ મમ્મી આન લ્યો તો. જો આ કાકરો મોઢામાં નાખે છે હો ભાણભાઈ. હાલો અહીંયા તો તમારું બહુ ધ્યાન રાખવું પડશે અહીંયા, કારણ કે ફળિયામાં નકરા કાકરા જ છે. હાલો આને લઈ જાઓ. જાળી બંધ કરી દો. જાળી બંધ કરી દો. બરાબર. જો મમ્મી આને સામું નજર રાખો તો 1 મિનિટ. જો આ સરગવો. હા મમ્મી હું પીને આવી. આ બધી સફાઈ કરશું આજે આખો દિવસ. અને અહીંયા જો સરગવો
જો અહીંયા નીચે હા સરગવો 12 માસ આવે હો છે ને મસ્ત દેશી સરગવો છે થોડો મોકલાવું મારા વાલા જો કઈ મસ્ત સીંગું છે જો આ છે ને હાવ બટકણો હોય અહીંથી 2 તીર તો છે ને ઓલી વખતે બેન લેવા આવ્યા હતા ને પાવડર કરવો તો બટકી ગઈ હાવ બટકણો હોય આ તીર પકડીને તમે ખેંચો ને એટલે તરત બટકી જાય જે આ સીંગું બધી પાકી ગઈ છે હવે ખાવા જેવી થઈ ગઈ છે અને હવે તમે જુઓ પાછો ફાલ હોતન આવી ગયો છે એટલે 1 વર્ષમાં 3 વખત ફાલ આવે છે આ બાજુ 2 લીંબુડી છે પણ 2 લીંબુડી છે પણ લીંબુડીનું એવું કામકાજ છે કે આમાં બેયમાં દિવાળીએ લીંબુ આવે છે અને હકીકતમાં અત્યારે ઉનાળામાં લીંબુ જોતા હોય તો આપણે હજી એક ઉનાળું લીંબુડી વાવી દેવી આની છે જે આમાં કંઈક દેખાય છે હવે લીંબુ સરસ મજાનો આમળો છે આમળા પણ આવે છે પારવા પાનખર ઋતુ છે એટલે બિલ્લીના બધા પાન ખરી ગયા છે જો આ છે બિલ્લી અને અહીંયા છે આંબો આ અંજીર છે અંજીર પણ આવે છે અને પક્ષીઓ બહુ ખાય છે અંજીર અહીંયા પણ એક સરસ લીમડો છે અને આ શું ઉગ્યું છે અહીંયા આ બિલ્લી લાગે છે બિલ્લીના મૂળિયા ફૂટતા હશે મને કાંઈ ખબર નથી આ બિલ્લી જ છે અહીંયા બિલ્લી લાગે છે આ બિલ્લીના રોપ થાય જેને વાવવા હોય લઈ જાય અહીંથી બિલ્લીના મૂળિયા ફૂટ્યા હોય એવું લાગે છે મધ બેઠું હતું બધા એમ કહે ને ઘરે ઝાડવા મધ બેહે ને તો બહુ સારું એમ કહે બધા રસાવળ કહેવાય ઘરે મધ બેહે ને બહુ સારું અમારે છે ને અહીંયા 2 મકાન છે અને અહીંયા 2 મકાનની પ્લીન બાંધેલી છે પ્લીન બાંધેલી હતી એટલે અમે એ ઉપરથી ઈંટું કાઢી અને આમ ફળિયાનું લેવલ કરી નાખ્યું છે કારણ કે અમારે હવે કાંઈ મકાન બનાવવાના નહોતા એટલે નકર આમ પ્લીન બાંધેલી છે આખી આ મકાન છે ને એ રીતનું જ આ છે એટલે દાદરને એવું નહોતું એટલે અમે અહીંયા ટેમ્પરવારી આ દાદર અહીંયા મૂક્યો છે અને આ જાળીવાળું મકાન છે અને જ્યારે આવીએ ને ત્યારે અડધો ટક કામ કરવામાં રહીએ એટલે હવે અમે મકાન આપી દીધું છે ભાડે તો 1 તારીખથી આવવાના છે રહેવા નહીં પીવે તમે પી લો એ રસ્તામાં પીને આવે જો આ રૂમ છે રસોડું ગોળો પાણીનો હજી ભરવાનું બાકી છે અહીંયા રાખીએ છે બધી વસ્તુ અને આ જો મારા મમ્મી બધું લાવ્યા લાગે છે શાક બકાલું ને એવું છાશ ને એવું લેતા આવ્યા છે ગામડેથી ક્રાકસથી એને મેં તેડાવ્યા હતા કારણ કે જો અહીંયા છે ને સિલાઈ મશીન ઘંટી અને અહીંયા પણ બાથરૂમ છે ને ફૂલ ફર્નિચરવાળું અમારું આ મકાન છે પણ અહીંયા રહેતા નથી અમે નિત્યા અને તમે જો અમે આવ્યા અહીંયા મારા સાહેબને મારા પપ્પા બે બેઠા છે અને અમારા ઘરના ઘઉં મારા સસરાજીએ મોકલી દીધા છે અહીંયા એટલે અને આ છે ઘઉંની પેટી અમે અત્યારે લઈ આવ્યા હતી તૂટી ગઈ હતી એટલે અમે આવતા વેત ઘઉંની પેટી લઈ આવ્યા અને બા દાદા આવ્યા છે ઘઉં સાફ કરાવવા તો હવે અમે કરી લઈએ ઘરની સફાઈ અને જમી કાઢવી અને ભાણિયાભાઈને સુવરાવી અને પછી અમારે લેવાના છે આજે ઘઉં આવજો બધા પછી મકાઈ બહુ તડકો લાગ્યો છે આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી